कल्याणम् सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। એક મહત્વના મુદ્દા ઉપર હવે વિદ્યારણ્ય સ્વામીજી ચર્ચા કરી રહ્યા છે। જ્યારે જીવ ભાવનો નાશ થાય ત્યારે બ્રહ્મ જ્ઞાન થાય, અથવા તો બ્રહ્મ જ્ઞાન એટલે જ જીવ ભાવનો નાશ કે જીવ ભાવનો મોક્ષ એટલે છુટકારો। અને જ્યારે એને જ મોક્ષ કહેવામાં આવે છે તો જીવ ભાવના ત્યાગ વગર બ્રહ્મ જ્ઞાન સંભવશે નહીં। અને જીવ ભાવનો ત્યાગ કરશો તો જીવ એટલે મનને લીધે જ જીવાત્મા કે વ્યષ્ટિ કહેવાય છે, એટલે કે મનોનાશ થશે। અને જો મનોનાશ થશે તો મનમાં બધી વૃત્તિઓ રહેલી હોય, અને વૃત્તિઓ જ જો ના હોય મનોનાશ થવાથી તો હું બ્રહ્મ છું એવું જ્ઞાન કેવી રીતે સંભવે? આવો પ્રશ્ન લઈને હવે એક પૂર્વ પક્ષી ઉભો થયો છે અને 88મા શ્લોકમાં એ પ્રશ્ન રજૂ કરે છે અને વિદ્યારણ્ય સ્વામી એનો ઉત્તર આપે છે। These are all highly technical, very important અને બહુ જ ચીવટપૂર્વક સમજવાનો મુદ્દો છે। અહમર્થ પરિત્યાગાત અહમ બ્રહ્મેતિ ધીકુતઃ અહમર્થ પરિત્યાગાત અહમ બ્રહ્મેતિ ધીકુતઃ નૈવ મંશસ્ય હિ ત્યાગઃ નૈવ મંશસ્ય હિ ત્યાગઃ ભાગલક્ષણયોદિતઃ ભાગલક્ષણયોદિતઃ અહમર્થ પરિત્યાગાત અહમ બ્રહ્મેતિ ધીકુતઃ નૈવ મંશસ્ય હિ ત્યાગઃ ભાગલક્ષણયોદિતઃ પૂર્વ પક્ષી કહે છે અહમ અર્થ પરિત્યાગાત, અહમ અર્થનો પરિત્યાગ થવાથી, પરિત્યાગ કરવાથી, અર્થાત અહમ અર્થ એટલે હું એટલે જીવાત્મા, જેને આપણે અહંકાર કહીએ છીએ એનું જ બીજું નામ છે જીવાત્મા। અને એ હું એટલે કે જીવાત્મા અહમ અર્થ એના પરિત્યાગ થઈ જાય, કારણ કે જીવ ભાવનો નાશ કરો તો જ બ્રહ્મ જ્ઞાન થવા, અથવા બ્રહ્મ જ્ઞાન થવાથી જીવ ભાવનો નાશ થશે। અને જ્યારે એનો ત્યાગ થઈ જશે ત્યારે હું બ્રહ્મ છું એવી બુદ્ધિ કોને થશે, કેવી રીતે થશે? તો એ વખતે જ્ઞાન સમયે અહમ બ્રહ્મ ઇતિ ધીહિ કુતઃ, એ હું બ્રહ્મ છું એ બુદ્ધિ કેવી રીતે ઉત્પન્ન થશે? હું બ્રહ્મ છું એવું મહાવાક્યથી જ્ઞાન થશે એવી તમે ચર્ચાઓ કરી લીધી આગળ, પણ આ જ્ઞાન થશે કોને?
થશે કેવી રીતે? કેમ? કારણ કે હું પદ છે એનો તો નાશ થઈ જશે. હું પણ એટલે અહંકાર. ધારો કે આપણે એમ કહીએ કે હું મનુષ્ય છું, હું સંસારી છું, હું ગૃહસ્થ છું, આ બધામાં હું પદ છે એટલે અહંકાર છે. અને તમે કહો છો કે હું બ્રહ્મ છું, એવું જ્ઞાન થવાનું, ત્યારે હું તો જોઈશે, તો હું પદ તો હશે ત્યાં પણ. અને જો હું સંસારી મનુષ્ય છું એમાં હું પદનો ત્યાગ થઈ જાય, એનો નાશ થાય શેનાથી? મહાવાક્યથી. તત્વજ્ઞાન દ્વારા જ્યારે તું બ્રહ્મ છે એવું કહેવામાં આવે, તો હવે હું બ્રહ્મ છું એવું જ્ઞાન કેવી રીતે સંભવશે? કારણ કે જીવ ભાવનો તો નાશ થશે. એટલે અહમ અર્થ પરિત્યાગાત. અહમ એટલે હું રૂપે કહેવાયેલો જે અર્થ જીવાત્મા છે કે અહંકાર છે, એનો ત્યાગ થઈ જવાથી અહમ બ્રહ્મ ઇતિ ધીહિ કુતઃ, હું બ્રહ્મ છું આ પ્રમાણેની બુદ્ધિ, જ્ઞાન, પરમાત્મા તત્વનું જ્ઞાન થશે કેવી રીતે? જ્યારે હું ના હોય ત્યારે કોઈ પણ જ્ઞાન સંભવશે નહીં હું વિશેનું. જેમ કે સુષુપ્તિમાં, સુષુપ્તિની અંદર અહંકાર નથી. કેમ નથી? તો કે મનોનાશ છે, મનોલય છે. મનનો લય થઈ જાય ત્યારે મનોવૃત્તિઓ બધી જતી રહે છે. એટલે હું સૂઈ ગઈ છું એવું પણ બોલતી નથી. કેમ? હું બુદ્ધિનો નાશ થઈ ગયો, એટલે લય થઈ ગયો, અને ઉપસ્થિતિ નથી. જ્યાં આગળ હું સ્ત્રી છું, હું સંન્યાસી છું, હું મનુષ્ય છું, એ પ્રકારની બુદ્ધિ જ નથી, તો હું બ્રહ્મ છું એ બુદ્ધિ હોય? સુષુપ્તિમાં હું અજ્ઞાની છું એ બુદ્ધિ છે? એ પણ બુદ્ધિ નથી. ભલે અજ્ઞાન છે, પણ અજ્ઞાની છું એ બુદ્ધિ પણ રહેતી નથી, કારણ કે બુદ્ધિ વૃત્તિઓનો લય થઈ જાય છે. તો જ્યારે લય કાળ એવી સુષુપ્તિમાં જ હું એવી વૃત્તિ રહેતી નથી, તો જ્ઞાન કાળે જ્યારે મનોનાશ થાય ત્યારે હું એવી વૃત્તિ કેવી રીતે સંભવશે? અને જ્યારે હું એવી વૃત્તિ નથી, તો હું બ્રહ્મ છું એવું જ્ઞાન કેવી રીતે સંભવે? પ્રશ્ન સમજાઈ ગયો? પૂર્વ પક્ષી બરાબર વાત કરે છે. આપણામાંનો કોક છે ને ખરેખર સચોટ પ્રશ્ન કરે છે કે આ હું બ્રહ્મ છું એવું જ્ઞાન કેવી રીતે થાય જ્યારે મનોનાશ થઈ ગયો હોય ત્યારે? વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે મને ખબર હતી તારો આ પ્રશ્ન આવશે. તું મોબાઈલને બંધ નથી કરતો ને, તારા પરમાં શંકા રહેવાની જ છે. શ્રવણ કરતી વખતે સંસાર લઈને બેસે એને ક્યારે નિસંશય જ્ઞાન થાય? કે જે હું બ્રહ્મ છું એવી વૃત્તિ કેવી રીતે ઉત્પન્ન થાય જ્યારે હું નાશ થઈ જાય ત્યારે? તો કે પ્રશ્ન તારો હતો ને, પણ આઈ એમ રેડી વિથ માય આન્સર. શું કહે છે? ન એવમ અંશસ્ય હિ ત્યાગઃ ભાગ લક્ષણયા ઉદિતઃ. જો આવી વાક્ય કહેવામાં આવે ને ત્યારે એને જો ઉકેલનાર કોઈ ના હોય, આ પંચદશી જેવા ગ્રંથો એના કોઈનું કામ નથી કે એને ઉકેલી આપે. ન એવમ અંશસ્ય હિ ત્યાગઃ, તો કે જે આવી શંકા ના કરો. કેમ? ન એવમ અંશસ્ય હિ ત્યાગઃ, કારણ કે એવમ અંશસ્ય આ પ્રમાણે અંશનો ત્યાગ છે. ભાગ ત્યાગ લક્ષણયા ઉદિતઃ, ભાગ ત્યાગ લક્ષણા દ્વારા અમે અંશના ત્યાગની વાત કરેલી છે. આમ કઈ જવાબ આપી દીધો. હવે શું સમજવાનું? આ ભાષાંતર થઈ ગયું. તો હવે આને સમજવા માટે થોડી પૂર્વ ભૂમિકા આપણે વિચારવી પડશે. જ્યારે હું મનુષ્ય છું એવું કહીએ કે હું બ્રહ્મ છું એવું કહીએ ત્યારે હું શબ્દનો પ્રયોગ થાય છે, અને જે હું શબ્દનો પ્રયોગ થાય છે એને અહંકાર અથવા હું વૃત્તિ કહેવામાં આવે છે. એ તો બરાબર. અંતઃકરણ ચતુષ્ટયમાં હું અહંકાર, અહંકાર એટલે અહમ અહમતયા જે સ્ફુરત વૃત્તિ ઉત્પન્ન થાય છે એ વૃત્તિને હું તરીકે આપણે ઓળખીએ છીએ. તો જ્યારે આપણે હું કહીએ છીએ ત્યારે અહમ આકારની એક વૃત્તિ છે. અહમ આકારની વૃત્તિને અહંકાર કહેવાય, એટલે વૃત્તિ. પણ આ અહંકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે એ એકલી હોતી નથી. બરાબર સમજી લો. એ હું વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે એની સાથે ત્રણ વસ્તુ હોય છે, ત્રણ ઘટકો અહીંયા સંકળાયેલા છે. કયા કયા? એક તો અહમ વૃત્તિ, હું વૃત્તિ, એ મનોવૃત્તિ કહેવાય. વૃત્તિનો એટલે મનનો જ એક ભાગ.
વૃત્તિ એ મનનો જ ભાગ છે. વૃત્તિઓના સમૂહને મન કહેવાય છે. એટલે મનનો જ એક ભાગ વૃત્તિ રૂપે ઉત્પન્ન થયેલો એક, એટલે એને મન કો, બુદ્ધિ કો, બુદ્ધિવૃત્તિ કે મનોવૃત્તિ કો, પણ એક વૃત્તિ, એક વસ્તુ વૃત્તિ, એને થોટ એટલે કે વિચાર કહેવામાં આવે. વિચાર અને વૃત્તિ બંને સરખી વસ્તુ છે. તો એક હું વૃત્તિ, બીજું વૃત્તિ ઉત્પન્ન થાય એટલે વૃત્તિની એક પ્રકારની એક વિલક્ષણતા છે, એક એવું માધ્યમ છે કે જેની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ સહજ અને સ્વાભાવિક હોય છે. ટેબલ ઉત્પન્ન થાય એટલે મારું મોઢું દેખાય નહીં, પણ ચાંદીની થાળી બનાવી હોય તો એની એક કેપેસિટી છે કે મારું મોઢું બતાવે છે. અને અરીસો હોય તો યથાવત મારું મોઢું બતાવે છે. આમ કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થાય એટલે ચૈતન્ય રૂપી સૂર્ય જે છે એનું પ્રતિબિંબ આ વૃત્તિમાં પડે પડે અને પડે જ. એટલે અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ તો એમાં ચૈતન્યનું પ્રતિબિંબ છે જ. કેમ છે? પ્રતિબિંબ ક્યારે પડે? બિંબ હોય તો પ્રતિબિંબ હોય, બિંબ વગર પ્રતિબિંબ ના હોય. એ જ્યારે અરીસો હોય પણ એની સામે હું તો હોવી જોઈએ ને, તો પ્રતિબિંબ પડે છે. અને જે બિંબ હોય એનું પ્રતિબિંબ હોય, એની સામે તમે હો તો તમારું પડે. અને તમે ને હું બેમાંથી એક પણ ના હોઈએ અને આ ફૂલ હોય તો ફૂલનું પ્રતિબિંબ પડે. એટલે બિંબ હોય તો જ પ્રતિબિંબ હોય. તો પ્રતિબિંબની જ્યારે વાત કરીએ છીએ તો બિંબ તો હોવું જ જોઈએ. તો એક ઘટક છે વૃત્તિ, બીજું ઘટક છે પ્રતિબિંબ, ત્રીજું ઘટક છે બિંબ. હવે જ્યારે વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે ચૈતન્યનું પ્રતિબિંબ સહજ અને સ્વાભાવિક છે એવું મેં કહ્યું. એનું શું કારણ છે? કારણ કે ચૈતન્ય તત્વ નિત્ય છે અને સર્વત્ર છે. એટલે તમારા મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય તો પણ ચિદાભાસનું ચૈતન્યનું પ્રતિબિંબ પડે, મારા મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય તો પણ ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. એટલે સર્વની વૃત્તિની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ હોય હોય અને હોય જ, કારણ કે એ વ્યાપક તત્વ છે અને નિત્ય તત્વ છે. એટલે કોઈ પણ કાળે કોઈ પણ અંતઃકરણની અંદર જેવી મનોવૃત્તિ ઉત્પન્ન થાય એની સાથે એ ત્રણ ઘટકો વાળી હોય. એક અંતઃકરણની વૃત્તિ માત્ર ઉત્પન્ન થાય છે માત્ર વૃત્તિ, પણ ચૈતન્ય નિત્ય હોવાથી એનું પ્રતિબિંબ પડે છે. તો એક ચૈતન્ય, મૂળભૂત ચૈતન્ય, એક પ્રતિબિંબિત ચૈતન્ય અને એક મનોવૃત્તિ, આ ત્રણ વસ્તુ હંમેશા હોય હોય અને હોય જ. હું આકારની વૃત્તિ જન્મે એટલે સાક્ષી રૂપે રહેલું ચૈતન્ય રહેલું છે અંદર. અને મનોવૃત્તિ કેવી દેખાય છે તમને? ચેતનવાળી. મનોવૃત્તિ ચેતનવાળી છે અને માટે એટલે કે જ્ઞાત છે. અને જે ચેતનથી જ્ઞાત થાય છે એ ચેતન, એ મનોવૃત્તિગત ચેતનને ચિદાભાસ, ચૈતન્યનો આભાસ કહેવામાં આવે છે. તો મનોવૃત્તિ, ચિદાભાસ અને સાક્ષી ચૈતન્ય, આ ત્રણ વસ્તુ હોય છે. સ્પષ્ટતા થઈ ગઈ આટલી? કોઈ પણ વૃત્તિ એટલે અહમ વૃત્તિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ત્રણ વસ્તુ હોય છે. હવે જ્યારે એમ કહીએ છે કે હું બ્રહ્મ છું, તો આ ત્રણમાંથી આપણે આખી હું વૃત્તિ જે છે, વૃત્તિ, ચિદાભાસ અને સાક્ષી, આ ત્રણેય ધ્યાનમાં રાખીને કહીએ છીએ કે હું બ્રહ્મ છું? ના. એ વખતે એમાંથી બે ઘટકનો બાદ થઈ જાય છે. આમ તો તમે એકનો બાદ કરો છો. શેનો? જે ઉત્પન્ન થયેલી વૃત્તિ છે એનો. પણ એની એ વૃત્તિનો બાદ કરો, એની સાથે વૃત્તિની અંદર જ ચૈતન્યનો આભાસ છે. ચિદાભાસ વૃત્તિગત છે. જેમ દર્પણ હટાવી લો તો દર્પણગત આભાસ પણ જતો રહે છે, એમ તમે વૃત્તિનો બાદ કરો છો તો વૃત્તિગત આભાસ જે છે ચૈતન્યનો, એનો પણ બાદ થઈ જાય છે. એટલે જ્યારે હું બ્રહ્મ જેવું કહીએ છીએ ત્યારે માત્ર આપણે સાક્ષી ચૈતન્યનું ગ્રહણ કરીએ છીએ, વૃત્તિનું નહીં અને વૃત્તિગત ચૈતન્યનું પણ નહીં. એ બેનો બાદ કરી અને માત્ર ચૈતન્યનો જ સ્વીકાર કરતા હોઈએ છીએ. અને એને જ ભાગ ત્યાગ લક્ષણાએ અર્થ સમજ્યા કહેવાય. એને જ ભાગ ત્યાગ લક્ષણા કહી છે.
એટલે તો આ લક્ષણા સમજવી પડે છે આપણે, કે એના વગર તમને સત્યનું જ્ઞાન નહીં સમજાય. એટલે જ્યારે હું બ્રહ્મ છું એવું કહીએ છીએ ત્યારે વૃત્તિ, ચિદાભાસ અને સાક્ષી ત્રણેય હોવા છતાં પેલા બેનો બાદ થઈ જાય છે અને માત્ર ચૈતન્યને આપણે સાક્ષી ચૈતન્યને હું રૂપે સ્વીકારીએ છીએ. આ ભાગ ત્યાગ લક્ષણા એ સમજવાનું એટલે શું, કેવી રીતે બરાબર સમજો. જીવ ભાવનો સદંતર બાદ નથી કરતા. જીવ ભાવને આપણે છોડી દઈએ, પૂરેપૂરું નથી છોડતા. જીવ ભાવ એટલે અહંકાર, અહમ વૃત્તિ, પણ એ અહમ વૃત્તિ હોય એટલે સાક્ષી ચૈતન્ય અને ચિદાભાસ તો હોય જ. પૂરેપૂરો જીવ ભાવ છોડો તો ત્રણેય જતા રહે, તો રહ્યું જ નહીં કશું. તો પૂર્વ પક્ષીનો પ્રશ્ન બરાબર છે કે તમે કોને હું કહો છો. પણ જ્યારે હું બ્રહ્મ છું એવું કહીએ છીએ ત્યારે વૃત્તિ અને વૃત્તિગત ચૈતન્યને બાજુ પર મૂકી, અર્થાત એની ઉપેક્ષા હોય તો ખરી. જ્યારે હું બ્રહ્મ છું એવું કહીએ ત્યારે બંને હોય, પણ એની ઉપેક્ષા કરીને સાક્ષી ચૈતન્યને ઇન્ડિકેટ કરીને, એનો નિર્દેશ કરીને હું બ્રહ્મ છું એવું કહીએ છીએ. એને સમજતી વખતે એક બીજું દ્રષ્ટાંત. જ્યારે આ પરમાત્મા તત્વની વાત આવે ને ત્યારે આપણી ચાંચ ડૂબે નહીં, એટલે આપણને શંકાઓ થાય ને આમ શું અઘરું લાગે. પણ વ્યવહારમાં આપણે એટલી બધી વાર ભાગ ત્યાગ લક્ષણા વાપરીએ છીએ અને પ્રશ્ન ઉભો નથી થતા. હા, દાખલા તરીકે હું કોઈને એમ કહું કે પેલી ટોપલીમાંથી કેળું આપ, તો મને એક કેળું એ આપે. પછી મેં કેળું ખાધું, પછી કોઈ મને આવીને પૂછે કઈ ખાવું નથી માતાજી, તો હું કે ના મેં કેળું ખાધું. મેં બે વાક્યનો પ્રયોગ કર્યો. પહેલા કહું કોઈને કે મને કેળું આપો, પછી મેં કહું મેં કેળું ખાધું. મને કેળું આપવાનું કહ્યું ત્યારે મને કેળું કેવું આપ્યું, છિલકા સાથે આપ્યું કે છિલકા વગર? હા, છિલકા સાથે. આપણે કોઈને એવું કહીએ છીએ છિલકા છોલીને મને ખાલી કેળું અંદરથી આપ. કેળું એટલે છિલકા સાથે. અને જયારે કેળું ખાધું કહ્યું તો છિલકા સાથે, છાલ સાથે ખાધું. શું કર્યું તમે? ભાગ ત્યાગ લક્ષણા કરી નાખી. ભાગ ત્યાગ લક્ષણા કરી. અને તમને ખબર છે કે છોડલું નથી ખાધું, માત્ર કેળું ખાધું. એવું ને એવું મકાઈ ખાધી. મેં મકાઈનો ડુંડો ખાધો તો શું ખાધું? દાણા. હું બોલતી નથી મેં દાણા ખાધા. પણ તમે ભાગ ત્યાગ લક્ષણા ઓટોમેટિક કરો છો અને પ્રશ્ન નથી કરતા મને કે બતાજી તમે દાણા સાથે ખાધું, તમે છાલ સાથે એવું પૂછતા નથી. કેમ? ઇટ ઇઝ અન્ડરસ્ટુડ ઇઝીલી. બસ એ જ પ્રમાણે જ્યારે હું ચાલુ છું કહ્યું તો પગ વગર ચલાય નહીં, ઇન્દ્રિય તાદાત્મ્ય વગર બોલાય નહીં હું ચાલુ છું એવું. ખાલી અહમ વૃત્તિ તો ચાલતી નથી, તાદાત્મ્ય કર્યું ત્યારે ચલાવ્યું છે. તો એ ઉપાધિગત ચૈતન્ય છે અને જીવ ભાવની વાત કરે છે. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. કેળું આપોની જેમ છાલ સાથેનું જ હોય. અને જ્યારે હું બ્રહ્મ જેવું કહ્યું ત્યારે છાલ વગરના કેળા જેવું. ભાગ ત્યાગ લક્ષણા કરી અને માત્ર ચૈતન્ય જે બાકી રહે છે એને જ હું રૂપે સ્વીકારતા હોઈએ છીએ. બસ એ જ પ્રમાણે અહીંયા પણ જ્યારે હું બ્રહ્મ છું એવું કહ્યું ત્યારે કે ન એવમ અંશસ્ય, એ ન એવમ આ પ્રમાણે નથી. એટલે તું જે પ્રશ્ન કરે છે એ પ્રમાણેની વાત નથી કે મનોનાશ થઈ ગયા પછી હું વૃત્તિ કેવી રીતે ઉત્પન્ન થાય અને કેવી રીતે કે હું બ્રહ્મ છું, તો કે એવી વાત નથી. એ વખતે પણ હું વૃત્તિ છે, પણ અંશસ્ય હિ ત્યાગ ભાગ લક્ષણયા ઉદિત. જ્યારે હું બ્રહ્મ છું એવું કહીએ છીએ ત્યારે એક અંશનો ત્યાગ કહીએ છીએ. મનોવૃત્તિમાં રહેલા એક અંશનો ત્યાગ. કયા અંશનો? વૃત્તિ અંશનો ત્યાગ. આની સાથે ચિદાભાસ જતો રહે, એને કહેવાની જરૂર નથી. અને બાકી શું રહે છે? તો કે ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય છે એનું ગ્રહણ કરીએ છીએ. માટે ભાગ લક્ષણાયા કહેવામાં આવ્યું છે આ વાત. એટલે ભાગ લક્ષણા દ્વારા એટલે એક જ ભાગને એક જ અંશનો સ્વીકાર કરવા વડે આપણે હું બ્રહ્મ છું એવું કહી શકીએ છીએ. જેમ મેં કેળું ખાધું તો છાલ વગરનું જ હોય એવું કેવી રીતે જ કહીએ છીએ કે મેં કેળા ખાધા, છાલ સાથે કહેતા જ નથી. મેં મકાઈ ખાધી તો ડુંડા વગરની, જે ખાલી દાણા જ ખાધા છે. એમ જેમ ભાગ ત્યાગ લક્ષણા એ સમજવામાં આવે છે એ જ પ્રમાણે હું બ્રહ્મ છું એવું કહીએ ત્યારે પણ
ભાગ ત્યાગ લક્ષણા દ્વારા માત્ર ચૈતન્ય અંશનો જ સ્વીકાર કરવામાં આવેલો હોય છે. જહતી લક્ષણા પૂરેપૂરી નહીં, પૂરેપૂરું અહમ વૃત્તિને નહીં. એટલે અહમ વૃત્તિમાં 3 ઘટક છે, તે 3 નો ત્યાગ કરતા નથી, માત્ર વૃત્તિ અંશનો ત્યાગ કરીએ છીએ, સાથે આભાસિત અંશનો ત્યાગ થઈ જાય છે, અને ચૈતન્ય અંશ જે બાકી રહે છે એનો જ બ્રહ્મ તરીકે ઉલ્લેખ કરીએ છીએ. સમજાઈ ગયું? હા, હવે એ જ વસ્તુને આગળ સમજાવતા વધારે વિચારને સ્પષ્ટતા કરતા બીજા શ્લોકમાં કહે છે, અંતઃકરણ સંત્યાગાત અંતઃકરણ સંત્યાગાત અવશિષ્ટે ચિદાત્મની અવશિષ્ટે ચિદાત્મની અહમ બ્રહ્મેતિ વાક્યેન અહમ બ્રહ્મેતિ વાક્યેન બ્રહ્મત્વં સાક્ષિણીક્ષ્યતે બ્રહ્મત્વં સાક્ષિણીક્ષ્યતે અંતઃકરણ સંત્યાગાત અવશિષ્ટે ચિદાત્મની અહમ બ્રહ્મેતિ વાક્યેન બ્રહ્મત્વં સાક્ષિણીક્ષ્યતે. હવે આ મનોનાશ કે મનોબાધ થઈ જાય છે એટલે શું, એ વિચારની સ્પષ્ટતાની આવશ્યકતા છે. માટે અહીંયા વિસ્તાર કરીને એ સમજાવવામાં આવે છે. જીવપણાનો બાધ થઈ જાય છે એવું વારંવાર તમે સાંભળ્યું હશે. જીવપણાનો બાધ કયો છે, નાશ નહીં. એટલે શું? તો કે છે અંતઃકરણ સંત્યાગાદ અવશિષ્ટે ચિદાત્મની. મનોનાશ જે કહીએ કે મનોબાધ જે કહીએ છે જ્ઞાન સમયે, એ શું છે? તો કે જે એ વખતે અંતઃકરણ સંત્યાગાત, અંતઃકરણનો ત્યાગ કરી દેવામાં આવે. માત્ર અંતઃકરણનો એટલે કે મનોવૃત્તિઓ, એનો ત્યાગ કરી દેવામાં આવે છે. એવમ હું બ્રહ્મ છું બોલીએ ત્યારે પણ વૃત્તિ તો છે, પણ એ વૃત્તિનો અને વૃત્તિગત ચૈતન્ય, આભાસિત ચૈતન્ય, એનો ત્યાગ કરી દેવામાં આવે છે. અને એ ત્યાગ કર્યા બાદ અવશિષ્ટે ચિદાત્મની, સાક્ષીણી ચિદાત્મની, અને બાકી રહેલા સાક્ષી સ્વરૂપ ચૈતન્યમાં, અવશિષ્ટે સાક્ષીણી ચિદાત્મની, બાકી રહેલો જેને આપણે અવસ્થાત્રય સાક્ષી કહીએ છીએ, જે વિશ્વ તેજસની આવજાને જાણનારો છે, પ્રકાશનારો જે ચૈતન્ય આત્મા છે, 3 અવસ્થાથી જુદો, 3 અવસ્થાને પ્રકાશિત કરનારો, 3 અવસ્થામાં હાજર હોવા છતાં વિશ્વ તેજસ આદિથી જે ભિન્ન ચૈતન્ય છે, એ ચૈતન્યને સાક્ષી ચૈતન્ય કહ્યું છે. પ્રતિબિંબિત ચૈતન્ય એ સાક્ષી ચૈતન્ય નથી, એનાથી ભિન્ન ચૈતન્ય સાક્ષી ચૈતન્ય છે. અને એ જે ચૈતન્ય નિરુપાધિક ચૈતન્ય છે, એવા ચૈતન્યને ઈક્ષતે એટલે કે એને જોવામાં આવે છે. એના અર્થમાં અહમ બ્રહ્મ ઇતિ વાક્યેન બ્રહ્મત્વમ ઈક્ષતે. એ સાક્ષી સ્વરૂપ ચૈતન્યની અંદર હું બ્રહ્મ, આ વાક્ય વડે, અહમ બ્રહ્મ ઇતિ વાક્યેન, હું બ્રહ્મ છું એ વાક્ય વડે એ સાક્ષી રૂપે રહેલા ચૈતન્યની અંદર બ્રહ્મત્વમ ઈક્ષતે, બ્રહ્મ હોવાપણું જોવામાં આવે છે. એટલે હું પદને સાક્ષી રૂપે રહેલા ચૈતન્યને ની અંદર સ્થાપિત કરવામાં આવે, અથવા એને ઉલ્લેખીને હું કહેવામાં આવેલું છે, નહીં કે વૃત્તિ કે એનું ચૈતન્ય. તો વૃત્તિ કે એનું ચૈતન્યને શું કરે છે? તો કે એને દૂર કરી દઈએ છે, એનો બાદ કરી દઈએ છે, એનો નાશ કરી દઈએ છે. કેવી રીતે? ઘટને જોઈને તમે કહો કે આ માટી છે,
તો તમે કેવી રીતે કહો છો કે માટી છે? ઘડાને તોડી નાખીને તો એનો નાશ કરવો કે દૂર કરવો, એટલે ઘડામાં તો શક્ય પણ છે કે ઘટને ફોડી નાખો અને માટી રહે, અને તમે ઘટનો નાશ કરીને કહો કે આ રહી એ માટી. પણ આ વૃત્તિમાં રહેલું જે ચૈતન્ય છે, આ એનો નાશ કરવો એટલે, વૃત્તિનો નાશ કરવો એટલે કેવી રીતે કરાય, શું કરવું? તો હવે એને સમજવાનું. શું સમાધિમાં જઈને મનોનાશ કરો છો? વૃત્તિઓનો લય કરીને મનોનાશ કરો છો? કેવી રીતે મનનો નાશ કરો છો? તો કહે છે કે માત્ર એની ઉપેક્ષા કરી. કેવી રીતે ઉપેક્ષા થાય છે એ પણ જરા સમજી. કે ન્યૂઝ આવ્યા, ભયંકર પૂર આવ્યું, બધું જળબંબાકાર થઈ ગયું, અને જ્યારે અત્યારે પૂરનું પાણી શહેરોમાં ફરી વળ્યા હોય, ગાડીઓ ડૂબતી હોય અડધી, એ પાણી કેવા રંગનું હોય? ચા જેવા કલરનું હોય. આપણી ચા રકાબીમાં હોય ને એવા રંગનું હોય, એટલું ગંદુ પાણી હોય. અને આ ન્યૂઝ તમે ક્યાં જોઈ રહ્યા છો? ટીવીમાં. તમારો ટીવી સ્ક્રીન ક્યાં છે? બેડરૂમમાં. ટીવી સ્ક્રીન ઉપર શું દેખાય છે? ગંદુ પાણી. વરસાદ પડી રહ્યો છે, ગંદુ પાણી છે, અને લોકો પણ અંદર કાદવમાં કિચપિચ કિચપિચ બતાવતા રહ્યા છે. હવે આપણે ન્યૂઝ જોયા પછી આપણે ટીવી સ્ક્રીનને કેવી રીતે સાફ કરે? તમે ટીવી સ્ક્રીનમાં જુઓ છો ને, ગંદુ પાણી જુઓ છો, ગાડીઓ જુઓ છો. અરે ગઈકાલ તો એવું ગંદુ પાણી બતાવ્યું, ગટરનું પાણી આમ ટેબલ પર નાખ્યું કોઈએ, અને એ ટીવી સ્ક્રીનમાં દેખાયું. હવે ટીવી સ્ક્રીનમાં ગટરનું પાણી આવી ગયું, આ ક્યારે સાફ થાય આપણાથી? ટીવી બંધ કરો એટલે સાફ થાય? પકડાઈ ગયા. એને કહેવાય મનોલય. એટલે ચૈતન્ય આત્માનું જ્ઞાન ક્યારે થાય? મનોલય કરો, બંધ કરી દો તમારો મનનો સ્ક્રીન, ટીવી સ્ક્રીન બંધ કરો. એટલે શું? સુષુપ્તિમાં ચાલ્યા જાઓ. તો ત્યાં કોઈ જ્ઞાન સંભવ છે? બિલકુલ નહીં. એ જ વાત છે કે સમાધિમાં જઈને કરવાનો, મનનો લય કરવાનો, મનનો નાશ કરવાનો, બેહોશી લાવવાની. કેવી રીતે મનનો નાશ થાય? તમે ટીવી સ્ક્રીનને જુઓ છો, ટીવી સ્ક્રીનમાં કાદવ જુઓ છો, પાણી ગંદુ જુઓ છો, છતાં જાણો છો કે ટીવી સ્ક્રીન ઉપર પાણીનો એક ટીપું પણ નથી, એક ડાઘ પણ નથી. કેવી રીતે? ભાગ ત્યાગ લક્ષણા કરો છો ને. ભાગ ત્યાગ લક્ષણા કયું? દ્રશ્ય. દ્રશ્યની અંદર રહેલી જે પણ વિચિત્રતાઓ છે એ બધાનો બાદ કરી અને ટીવી સ્ક્રીનની સ્વચ્છતા, શુદ્ધતા એને તમે કાયમ રાખો છો. એ જ પ્રમાણે મનોવૃત્તિ આ ટીવી સ્ક્રીન જેવી છે. એટલે મનોવૃત્તિ ગમે તે હોય, ગમે તે પદાર્થની હોય, ગમે તે વિષયની હોય, ગમે તેવી હોય, પણ ચૈતન્ય રૂપી જે પડદો છે એ શુદ્ધ અને પવિત્ર છે, એ વિચલિત થતો નથી. વરસાદનું પાણી તમને ડોળું દેખાય, પણ એનાથી જેમ પડદાને કોઈ અસર થતી નથી, એમ મનોવૃત્તિ તમારી જેવી હોય એવું પ્રતિબિંબિત જણાય. પ્રતિબિંબ પણ એવું જ જણાય. ડોળા પાણીમાં પ્રતિબિંબ પડે તો ડોળું જણાય. એમ તમને આભાસી ચૈતન્યમાં ઘણા ફેરફાર દેખાય. મનોવૃત્તિ દુઃખાકાર હોય તો આભાસી ચૈતન્ય દુઃખી, મનોવૃત્તિ સુખાકાર, આભાસી ચૈતન્ય સુખી. પણ જે સ્ક્રીન જેવો રહેલું ચૈતન્ય છે એને કોઈ ફેર પડતો નથી, એ એનાથી અલિપ્ત અને અસંગ છે. તો હવે આ સમજતા તમે શું કર્યું? તમે મન અને મનોવૃત્તિ અને મનોવૃત્તિગત જે ચૈતન્ય ચિદાભાસ છે એનું મિથ્યાત્વનો નિશ્ચય કરો. જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર એ જુઓ છો ન્યૂઝ, છતાં પેલા પાણીનો બાદ કરો. કેવી રીતે? મિથ્યા તો ખોટું છે, ખાલી દેખાય છે નહીં. ખાલી દેખાવું અને છે નહીં એવું સમજવું, એને મિથ્યાત્વનો નિશ્ચય કર્યો કહેવાય. ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્ય છે, ડોળું પાણી છે, પણ સાચું નથી, પ્રતીતિ માત્ર છે. અર્થાત એ પાણીથી સ્ક્રીન છે એ અફેક્ટેડ નથી એવું સમજવું, એને એ ચિત્રનું મિથ્યાત્વ જાણ્યું કહેવાય, અથવા મિથ્યાત્વનો નિશ્ચય કર્યો કહેવાય. સમજાય છે ને? ટીવી સ્ક્રીનની બાબતમાં સમજાઈ ગયું? તમે મિથ્યાત્વનો નિશ્ચય કરીને જુઓ છો દર વખતે કે આ તો ખોટું છે,
આ મિથ્યાત્વનો નિશ્ચય જે કરવો એને જ મનોબાધ કે મનોનાશ કહેવામાં આવેલો છે. એ જ પ્રમાણે તમારું જ્યારે આ મનોવૃત્તિઓ ચાલતી હોય તો વૃત્તિ ઉત્પન્ન થાય એટલે ચિદાભાસ સ્વાભાવિક છે. અને જેવી મનોવૃત્તિ એવો ચિદાભાસ. મનોવૃત્તિ કામનાવાળી હોય તો એ કામી, મનોવૃત્તિ ક્રોધાકાર હોય તો ચિદાભાસ ક્રોધી, મનોવૃત્તિ સુખાકાર હોય ચિદાભાસ સુખી, મનોવૃત્તિ ઉદ્વિગ્નતાવાળી હોય તો ચિદાભાસ પણ ઉદ્વિગ્ન હોય. પણ એ કેવું છે તો કે સાક્ષી ચૈતન્ય છે ને એ પેલા ટીવી સ્ક્રીનની જેમ આ બધી વૃત્તિઓને પ્રકાશિત કરે છે. ટીવી સ્ક્રીન વગર ચિત્ર દેખાય નહીં એમ ચૈતન્યને આધારે, સાક્ષી ચૈતન્યને આધારે અનેક વૃત્તિઓ આવે, અનેક પ્રકારની વૃત્તિઓ દ્વારા અનેક પ્રકારના વિભિન્ન અનુભવો થાય છે. પણ એ સર્વ અનુભવની પાછળ રહેલું જે ચૈતન્ય છે એ અલિપ્ત છે અને એ કાયમ રહેતું હોય છે. આમ કહી જાણીને આવનારી જનારી મનોવૃત્તિઓને મિથ્યા જાણવી અથવા તો મિથ્યાત્વનો નિશ્ચય કરવો એને જ મનોબાધ કહેવામાં આવે છે. અને એ મનોબાધ દ્વારા શું થાય છે? સાક્ષી ચૈતન્ય છે એની સત્યતાને તમે સ્વીકારો છો અને એ સત્ય ચૈતન્યને સ્વીકારવું એને જ, અને પેલા મનોવૃત્તિ વાળો ભાગ છે એને દૂર કરવો, એનો મિથ્યાત્વનો નિશ્ચય કરીને એને ઉપેક્ષિત કરવો, એને ભાગ ત્યાગ લક્ષણાયા હું બ્રહ્મ છું એવી રીતે સમજ્યા કહેવાય. તો મનોનાશ એટલે મનના મિથ્યાત્વનો નિશ્ચય. કોઈ કાળે મન સત્ય નથી. જે આવનારું જનારું હોય એને મિથ્યા કહ્યું. મનોવૃત્તિ આવનારી જનારી છે એટલે મિથ્યા કહી. આજે એક વૃત્તિ છે, કાલે બીજી, કાલે નહીં ક્ષણ માત્ર પછી બીજી. છોકરાને હાથમાંથી રમકડું લઈ લો તો રડવા લાગે, તરત તમે ચોકલેટ આપો એટલે હસવા લાગે. આ મનોવૃત્તિઓ આવી છે. છોકરું જેમ હસે ને રડે એવી રીતે આપણું મન પણ હસે છે ને રડે છે. જેવી વૃત્તિ એ પ્રમાણે મનની અંદર ફેરફાર દેખાય છે, વિકારો છે. પણ એને પ્રકાશનારું ચૈતન્ય છે એ તો પેલી હાસ્ય વૃત્તિને પણ પ્રકાશે છે, રુદન વૃત્તિને પણ પ્રકાશે છે, ઉદ્વેગ વૃત્તિને પણ પ્રકાશે છે, શાંત વૃત્તિને પણ પ્રકાશે છે. એ બધી વૃત્તિઓની વણઝાર આવે ને જાય પણ ચૈતન્ય આત્માને કોઈ ફેર પડતો નથી. એવું જે સાક્ષીની જે બ્રહ્મત્વ છે એ સાક્ષીમાં જે બ્રહ્મપણું રહેલું છે એને ધ્યાનમાં રાખીને અહમ બ્રહ્મેતિ કહેવામાં આવેલું છે. સાક્ષીની ઈક્ષતે એ સાક્ષી ચૈતન્યમાં બ્રહ્મપણું જોવામાં આવેલું છે, નહીં કે મનોવૃત્તિમાં અને નહીં કે મનોવૃત્તિગત ચૈતન્યમાં. તો મનોનાશ એટલે મનના નિથ્યાત્વનો નિશ્ચય, મનનો ત્યાગ. મનનો ત્યાગ કરવો, અંતઃકરણ વૃત્તિનો ત્યાગ કરવો એટલે ત્યાગ કેવી રીતે સંભવે? માત્ર એના મિથ્યાત્વના નિશ્ચયને જ મનનો ત્યાગ કહેવામાં આવેલો છે. એટલે અંતઃકરણનો ત્યાગ કરીને બાકી રહેલા ચૈતન્યને બ્રહ્મ રૂપે જાણવું એવું કહેવાય. ત્યારે મનનો ત્યાગ કરવો કે અંતઃકરણ વૃત્તિનો ત્યાગ કરવો એટલે શું? એના મિથ્યાત્વનો નિશ્ચય કરી અને બ્રહ્મ જે પ્રકાશક છે એના સત્યત્વને જાણવું એને જ મનનો ત્યાગ કહેવાયેલો છે. બીજી કોઈ રીતે મનનો ત્યાગ સંભવે નહીં. અને મનનો ત્યાગ એટલે મનના મિથ્યાત્વનો નિશ્ચય. આ મિથ્યાત્વનો નિશ્ચય ક્યારે થાય? ઊંઘી જઈએ ત્યારે થાય ના. એટલે ઊંઘમાં તો કોઈ જ્ઞાન થાય જ નહીં, જાગતા જ થાય. અને બેહોશ થઈ જવાનું જાગતા ના. રાહ જોવાની કે મનોવૃત્તિ જતી રહે, મનોવૃત્તિ જતી રહે એને સુષુપ્તિ કહેવાય. યાદ રાખજો, મનોવૃત્તિનો લય થવો એને સુષુપ્તિ કહેવાય. અને સમાધિ એ સુષુપ્તિ નથી. એટલે મનોવૃત્તિનો જો રાહ જુઓ કે બંધ થઈ જાય તો સમજવાનું કે તમે ઊંઘી ગયા છો. અને તો તમારે સમાધિમાં જાણવું એટલે શું? બસ આ મનના મિથ્યાત્વનો નિશ્ચય કરીને બ્રહ્મમાં હું બુદ્ધિ કરવીને એને જ સમાધિ દશા કહેવાય છે. એટલે જ્ઞાન થાય તો સમજાય કે હું બ્રહ્મ છું એવું જો દ્રઢ જ્ઞાન થયું એ માણસ નિત્ય સમાધિસ્થ કહેવાય. સ્થિત પ્રજ્ઞ એ નિત્ય સમાધિસ્થ છે. સમાધિ આવનારી જનારી સમાધિ એ સમાધિ નથી, એ બેહોશી છે. એ તો લય અવસ્થા છે. અને લય અવસ્થા જ કરવી હોય તો ઊંઘી જ જાઓ.
ઈઝી, આટલી બધી માથાકૂટ નહીં કરવાની, વહેલા ઉઠી નામ કરો નામ કરો નામ કરો. જો બેહોશીને જ પ્રાપ્ત થવું હોય. એટલે આત્મજ્ઞાન એ સતત જાગૃતિ છે. ઇટ ઇઝ અવેરનેસ. એ બેહોશી નથી. એ સુષુપ્તિ દશાનો પ્રકાશક ચૈતન્ય આત્મા છે. એ કોઈ બેહોશી નથી. અને એનું જ્ઞાન થવું એટલે મનોવૃત્તિના મિથ્યાત્વનો ને નિશ્ચય થવો, એ જ આત્માનું જ્ઞાન છે. દોરીનું જ્ઞાન થવું એટલે શું? સર્પના મિથ્યાત્વનો નિશ્ચય. અંધારું છે, સાપ જેવું દેખાય છે, છતાં સાપ નથી એવું ભાન થવું. સર્પના મિથ્યાત્વનો નિશ્ચય એટલે દોરીનું જ્ઞાન. અને દોરીનું જ્ઞાન એટલે જ સર્પના મિથ્યાત્વનો નિશ્ચય. મૃગજળ રસ્તા પર દેખાય, છતાંય આપણે તરસ્યા હોઈએ તો પાણી ભરવા જતા નથી. કેમ? મિથ્યાત્વનો નિશ્ચય. મિથ્યાત્વનો નિશ્ચય એટલે શું? પાણી દેખાય જ નહીં. દેખાય તો ખરું, હા, પણ એની સત્યતા નથી એવું સમજાય. બસ એમ મનોવૃત્તિ હોય, ચિદાભાસ હોય, પણ એની સત્યતા નથી. એ માત્ર આભાસિત ચૈતન્ય છે. અને એનું મિથ્યાત્વ એટલે કે એનું પ્રતીતિ માત્ર હોવા પણ સમજાય, એને જ એના મિથ્યાત્વનો નિશ્ચય કહેવાય. મિથ્યાત્વના નિશ્ચયને જ મનનો ત્યાગ કે અંતઃકરણનો ત્યાગ કહેવામાં આવે છે. એટલે પહેલી લાઈનમાં જે કહ્યું, અંતઃકરણ સંત્યાગાત અવશિષ્ટે ચિદાત્મની, એટલે કે અંતઃકરણના ત્યાગ થવાથી જે ચૈતન્ય બાકી રહ્યું. હવે અંતઃકરણનો ત્યાગ માટે ઘણા લોકો રાહ જુએ કે બસ આમ નદી કિનારે બેસીએ, આંખો બંધ કરીએ, મનોવૃત્તિ જાય મનોવૃત્તિ જાય. આ મન મકામું છે, મન બધું હેરાન કરે છે, આ મન ક્યારે જશે, આ મન ક્યારે, એનાથી મન જાય નહીં. એ મન તો ભલે રહ્યું, એ મન કાઢવાની જરૂર પણ નથી. સોનું સમજવા માટે બંગડીને તોડવાની જરૂર નથી, માટી સમજવા માટે ઘડાને ફોડવાની જરૂર નથી. એ જ પ્રમાણે સાક્ષી ચૈતન્યમાં હું બ્રહ્મ છું એવું ભાન કરવા માટે મનોવૃત્તિ હોય તો સારું, કે મનોવૃત્તિનો જે પ્રકાશક બિંબરૂપ રહેલું સાક્ષી છે એ હું છું. અને મનોવૃત્તિ કે મનોવૃત્તિગત ચૈતન્ય છે એ તો માત્ર આભાસિત ચૈતન્ય છે. અને એવો મિથ્યાત્વનો નિશ્ચય કરવો એને જ મનોત્યાગ કહેવામાં આવે છે, અંતઃકરણનો ત્યાગ કહેવામાં. અને જે બાકી રહેલ ચૈતન્ય આત્મા છે, સાક્ષી ચૈતન્ય છે, એમાં હું બ્રહ્મ છું એવી મતિ, એને જ એ વાક્ય વડે જ્ઞાન થયું કહેવાય. અહમ બ્રહ્મ ઇતિ વાક્યેન, હું બ્રહ્મ છું એ વાક્ય વડે એ સાક્ષી ચૈતન્યનો નિર્દેશ કરવામાં આવેલો છે ભાગ ત્યાગ લક્ષણાએ. અને માત્ર ભાગ ત્યાગ લક્ષણાથી જ થાય. અને ભાગ ત્યાગ લક્ષણા જોઈએ જ જોઈએ, એ વગર સમજાય નહીં. એટલે હું બ્રહ્મ છું એવું જ્ઞાનમાં પણ વૃત્તિ જે છે એનો ત્યાગ કરીને, વૃત્તિનો ભાગ છે એનો ત્યાગ કરવો, એટલે એને મિથ્યાત્વનો નિશ્ચય કરવો. અને ચૈતન્ય તત્વ જે સાક્ષી છે એનો સત્ય રૂપે સ્વીકાર કરવો. અને એવી રીતે હું બ્રહ્મ છું એવું કહેવાયેલું છે. હવે આ પ્રશ્ન જે જાગ્યો છે એનું કારણ છે કે આપણે જ્ઞાનની વાતો જે કરતા હોઈએ છીએ કે મોક્ષ થવો એ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી સંભવે છે. મુક્તિ કે મોક્ષ જ્ઞાનથી જ થાય છે. ઉપનિષદોમાં અને શાસ્ત્રની અંદર વારંવાર કહેવાયું કે જ્ઞાનાદ એવતુ કૈવલ્યમ, જ્ઞાનથી જ મોક્ષ છે. આત્મજ્ઞાન એ જ માત્ર મુક્તિનું ડાયરેક્ટ સાધન છે. હું ડાયરેક્ટ કહું છું, એટલે સીધે સીધું આત્મજ્ઞાન થાય અને આત્મ અજ્ઞાન દૂર થાય. જેમ લાઈટ સ્વિચ ઓન કરો, પ્રકાશ આવવો અને અંધકારનું જવું જેવું સાયમલ્ટેનિયસ છે. પ્રકાશ આવવું એ અંધકારનો નાશ. બસ એ જ પ્રમાણે બ્રહ્મનું જ્ઞાન અને અવિદ્યાના અંધકારનો નાશ એવું કહ્યું છે. અને એને જ મોક્ષ કહેવાયો છે એવું કહેવામાં આવ્યું છે. જ્યારે આવી રીતે સંસારથી મુક્તિ માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી એવી વાત કહેવામાં આવી હોય, ત્યારે આપણે જીવનભર જે જ્ઞાન પ્રાપ્ત કરતા રહ્યા છીએ એ જ્ઞાનના સંદર્ભમાં આપણું મન વિચાર કરતું હોય છે. મન એટલે કલ્પના કરનારું સાધન. એ કલ્પના કરે છે કે જેમ મને આ ફૂલનું જ્ઞાન થાય છે
પુસ્તકનું જ્ઞાન થાય છે, ચશ્માનું જ્ઞાન છે, મનુષ્યનું જ્ઞાન છે, વૃક્ષનું જ્ઞાન છે. એ જ પ્રમાણે હું બ્રહ્મ છું એવું પણ મારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે મારે જેમ ફિઝિક્સ ભણીએ છીએ, કેમેસ્ટ્રી ભણીએ છીએ, એ જ પ્રકારે મારે બ્રહ્મને પણ જાણવાનું છે. જ્ઞાન એટલે એક, અને જ્ઞાન પ્રાપ્તિ એટલે બીજી કોઈ કઈ પદ્ધતિ છે જ્ઞાન પ્રાપ્તિની? ના. જ્ઞાન પ્રાપ્તિ એટલે જેમ પેલું ભણીએ છીએ એમ આપણે આ ભણીએ છીએ. અને આવું જ્યારે હોય ત્યારે આપણી અંદર એક પ્રકારની અસ્પષ્ટતા રહેતી હોય છે કે બ્રહ્મ જ્ઞાન પણ વિષય જ્ઞાન જેવું જ છે એવું સમજી લઈએ છીએ. વિદ્યારણ્ય સ્વામી હવે બ્રહ્મ જ્ઞાન અને ઈતર જ્ઞાન એટલે કે અનાત્મ જ્ઞાન અને આત્મજ્ઞાન એ બંનેમાં ઘણો મોટો ભેદ છે. અને ટેકનિકલ ભેદ એ બંને વચ્ચે જે રહેલો છે એની ચર્ચાનો હવે આરંભ કરે છે. અનાત્મ વિષય જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન એ બંનેમાં વિલક્ષણતા છે, ભેદ છે. આત્મજ્ઞાન એ ઈતર જ્ઞાન જેવું નથી, એનાથી વિલક્ષણ છે. તો કઈ વિલક્ષણતા છે, કયા પ્રકારનો ભેદ છે બંને વચ્ચે, એની એ વિષયની વિચારણાનો હવે એક વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એનો આરંભ થઈ રહ્યો છે. શ્લોક નંબર 90 થી 96 સુધી આ વિષયની વિચારણા ચાલી રહેલી છે. જેમ મેં કહ્યું એમ 88 થી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચાલુ થયો, કારણ કે જે પ્રશ્ન જાગ્યો છે અહમ બ્રહ્મ ઇતિ ધિકુતઃ, હું બ્રહ્મ છું જ્ઞાન એટલે બુદ્ધિ વૃત્તિ કેવી રીતે ઉત્પન્ન થાય ને કોને વાત કરે છે. તો આપણે એક વસ્તુ તો જોઈ ગયા કે ભાગ ત્યાગ લક્ષણા વડે જ હું બ્રહ્મ છું એ વાત કહેવામાં આવેલી છે અને એ સમજવાનું છે. હવે એક બીજો પ્રશ્ન છે, બીજી વાત ઊભી થાય છે કે આ જ્ઞાન થાય છે કેવી રીતે, કોને થાય છે? આ ફૂલ છે એવું જ્ઞાન તો મને થયું, અને ફૂલ મારથી જુદું છે એટલે મને ખબર પડે છે કે હું જાણું છું કે આ ફૂલ છે, હું જાણું છું કે તમે કાલે હાજર નહોતા, હું જાણું છું. એમ એ બધું કહીએ છીએ કે હું જાણતી નથી કે ક્યારે કોણે શું કહ્યું હતું. આમ હું જાણું છું નથી જાણતી એ રીતે આપણે જ્ઞાનની વાતો કરીએ છીએ. શું બ્રહ્મનું પણ એવી રીતે છે કે હું બ્રહ્મને જાણું છું એટલે શું જાણું છું, કેવી રીતે જાણું છું, કોણ જાણે છે? આ જાણવું એટલે થાય છે શું, પ્રક્રિયા શું છે? હાઉ ધ નોલેજ ટેક્સ પ્લેસ, જ્ઞાન કઈ રીતે આકાર લે છે, કેવી રીતે જ્ઞાન થાય છે, જ્ઞાનની પ્રક્રિયા શું છે? તો એ વિષયનો વિષય શરૂ થાય છે. શ્લોક નંબર 90. સપ્રકાશોપી સાક્ષ્યેવ સ્વપ્રકાશોપી સાક્ષ્યેવ ધીવૃત્યા વ્યાપ્યતેન્યવત ધીવૃત્યા વ્યાપ્યતેન્યવત ફલ વ્યાપ્યત્વમેવાસ્ય ફલ વ્યાપ્યત્વમેવાસ્ય શાસ્ત્રકૃદ્ભિર્નિવારિતમ શાસ્ત્રકૃદ્ભિર્નિવારિતમ સ્વપ્રકાશોપી સાક્ષ્યેવ ધીવૃત્યા વ્યાપ્યતેન્યવત ફલ વ્યાપ્યત્વમેવાસ્ય શાસ્ત્રકૃદ્ભિર્નિવારિતમ એક મહત્વનો પારિભાષિક મુદ્દો લઈ અને એ શબ્દોને સમજાવતા જ્ઞાનનો પ્રકાર અને જ્ઞાન વચ્ચેનો ભેદ, વિષય જ્ઞાન
એટલે કે અનાત્મ જ્ઞાન અને આત્મજ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન, એ બંનેના ભેદની ચર્ચા કરવામાં આવી છે. હવે સૌથી પહેલા આપણે થોડીક પૂર્વ ભૂમિકા સમજી લઈએ, છણાવટ સમજી લઈએ, પછી આ શ્લોકના શબ્દોને વિચારીએ. પહેલું તો બધાએ એક વસ્તુ સમજી લેવાની કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય, દુનિયાનું કોઈ પણ જ્ઞાન હોય કે પછી શાસ્ત્રનું જ્ઞાન હોય, આત્માનું જ્ઞાન હોય, સ્વર્ગાદિનું જ્ઞાન હોય, ક્રિયાકર્મનું જ્ઞાન હોય, અણુ વગેરે ફિઝિક્સનું જ્ઞાન હોય, કોઈ પણ વિષયનું જ્ઞાન હોય, એ જ્ઞાન હંમેશા મનમાં જ થાય. મનમાં જ થાય એટલે મનોવૃત્તિ રૂપે જ થાય. કોઈ પણ જ્ઞાન હોય, કોઈ પણ જ્ઞાન, પ્રત્યેક જ્ઞાન મનમાં જ થાય. નંબર 1 સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત છે કોઈ પણ પ્રકારનું જ્ઞાન મનમાં જ થાય. નંબર 2, જ્ઞાન હંમેશા યોગ્ય પ્રમાણથી જ થાય. એ પણ સમજી, જ્ઞાન હંમેશા યોગ્ય પ્રમાણથી જ થાય. જનકમ જ્ઞાનમ પ્રમાજનકમ પ્રમાણમ, જ્ઞાન જન્માવે એનું પ્રમાણ, અને પ્રમાણ યોગ્ય પ્રમાણ દ્વારા જ જ્ઞાન થાય. એટલે શું? ઇન્ટ્યુશન. બસ મને આજે એવું થયું કે મારા કાકા આજે અમેરિકાથી આવશે. હવે આ મને એવું ભાન થયું, મને એવું લાગ્યું કે આજે આવશે. આને જ્ઞાન કહેવાય કે ના કહેવાય? હે, ઇન્ટ્યુશન ને જ્ઞાન કે? અને કાકા આવી ગયા તો કાકા આવી પણ ગયા, એને કહ્યું કે મને આજે એવું વિચાર આવ્યો, એવું મને લાગ્યું, મને સપનામાં એવું લાગ્યું કે આમ બેઠે કે કાકા આયા, અને ખરેખર ડોરબેલ વાગે ને કાકા આયા અમેરિકાથી, તો જ્ઞાન કહેવાય કે ના કહેવાય? ને ના કહેવાય. કેમ? કારણ કે તને તો બીજે દિવસ બીજો ભ્રમ થાય. શું ભ્રમ થાય? કે મને લોટરી લાગી 2 કરોડની. પણ લાગી ખરી, ટિકિટ જ નથી લીધી, પણ ખાલી મને એવું થયું કે મને લોટરી લાગી ગઈ. તો એ કે એને જ્ઞાન કહેવાય ખરું? ઇન્ટ્યુશન થી જ્ઞાન ના થાય, ટ્યુશન થી થાય. ઇન્ટ્યુશન થી ના થાય. કેમ? કારણ કે ઇન્ટ્યુશન હંમેશા સાચા પડે જ એવું હોતું નથી. એટલા માટે આપણે કહીએ છીએ કે જ્ઞાન હંમેશા યોગ્ય પ્રમાણથી જ થાય. અને 6 પ્રકારના પ્રમાણને સ્વીકારવામાં આવેલા છે શાસ્ત્રમાં. 6 પ્રકારના જ્ઞાનના સાધન કયા છે? કયા કયા? પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ. બરાબર? આ 6 પ્રમાણને પ્રમાણ કયા છે. આને જ કેમ પ્રમાણ કહે, બીજા બધાને તમે પ્રમાણ કેમ નથી કહે? મારું કહેલું કેટલી બધી વાર સાચું પડે છે, તો મને પ્રમાણ તરીકે સ્વીકારો, પણ તમારા વાક્યને પ્રમાણ તરીકે નહીં સ્વીકારાય. કેમ નહીં સ્વીકારાય? કે પ્રમાણની પણ એક વ્યાખ્યા છે. પ્રમાણ કોને કહેવાય? જો જ્ઞાન કોને કહેવાય? પ્રમાણજન્ય હોય તો. હવે પ્રમાણ કોને કહેવાય? તો નહીં, એવી વ્યાખ્યાથી ના ચાલે. તો ઇન્ટ્યુશન થી તમને જ્ઞાન થયું એટલે કે ઇન્ટ્યુશન પ્રમાણ કહેવાય એવું નહીં. અનધિગતમ, અબાધિતમ, અસંદિગ્ધમ, અર્થવત જ્ઞાનજનકમ પ્રમાણમ. પ્રમાણ માટે આટલી કન્ડિશન છે. પ્રમાણ કોને કહેવાય? અનધિગતમ એટલે કોઈ બીજા દ્વારા જણાય નહીં, અને માત્ર એના દ્વારા જણાય ત્યારે એને પ્રમાણ કહેવાય. દાખલા તરીકે રંગ કયો છે આ ફૂલનો? લાલ. કેવી રીતે જાણ્યું? આ જ્ઞાન થયું. આ જ્ઞાન કેવી રીતે થયું? આંખથી. તો આંખને પ્રમાણ કહેવામાં આવે છે. કોનું પ્રમાણ છે? રૂપના જ્ઞાન માટે આંખને પ્રમાણ કહેવાયું. કેમ આંખને પ્રમાણ કહેવાયું? કાનથી જણાય? ના. જીભથી જણાય? ના. બીજા કોઈ પ્રમાણ દ્વારા જણાય નહીં. અનઅધિગતમ, અધિગતમ એટલે જાણવું, અનઅધિગતમ એટલે ન જણાવવું. બીજા કોઈ પ્રમાણથી જો રંગ ના જણાતો હોય અને માત્ર ને માત્ર આંખથી જણાતો હોય તો જ આંખને રંગ માટેનું પ્રમાણ કહેવાય, રંગના જ્ઞાનનું પ્રમાણ કહેવાય. સમજી ગયા? દાળમાં મીઠું છે કે નહીં જોઈને કહી આપો. હા, માત્ર સ્વાદેન્દ્રિય એ જ પ્રમાણ છે. શેના માટે? સ્વાદના જ્ઞાન માટે.
માટે સ્વાદના જ્ઞાન માટે સ્વાદેન્દ્રિયને પ્રમાણ કહેવાય. બીજા દ્વારા જણાતું હોય તો એને પ્રમાણ કહેવાય નહીં, તો અનધિગતમ. પછી અસંદિગ્ધમ, એ સ્પષ્ટ જ્ઞાન ઉત્પન્ન કરવું જોઈએ, કન્ફ્યુઝન વાળું નહીં. મને એવું લાગે છે કે આ લાલ હશે, જો એવું લાગે છે એવું કહેવાય એને પ્રમાણ ના કહેવાય. એનો અર્થ એ થયો કે તમારી આંખમાં કંઈક પ્રોબ્લેમ છે. તમે જ્યારે પ્રમાણ તરીકે વાપરો છો ત્યારે તમે સોલિડ, તમે ખબર જ છે કે આ સફેદ નથી જ, આ કાળું નથી, આ લાલ જ છે, બરાબર. હવે કોઈ એને રેડ કહે તો ભલે રેડ કહે, આપણે રેડ પાડવી નથી, પણ આપણે જે કહીએ છીએ એમાં જરા પણ કન્ફ્યુઝન ઊભું ના કરે તો એને પ્રમાણ કહેવાય. એટલે અસંદિગ્ધમ એટલે કન્ફ્યુઝન વગરનું, શંકા રહિતનું જ્ઞાન જન્મ આવે છે. પ્રમાણ શંકા રહિતનું જ્ઞાન જન્મ આવે. લખેલું વંચાય કેવી રીતે? આંખથી. મને બરાબર દેખાતું નજીક જઈને વાંચો. પ્રોબ્લેમ તમારે ક્યાં આંખ મૂકી છે એનો હોય, ડિસ્ટન્સ પ્રોબ્લેમ હોય, આંખનો પ્રોબ્લેમ હોય, પણ જ્યારે પણ તમને વંચાશે તો શેનાથી વંચાશે? આંખથી જ વંચાશે. ભલે ચશ્મા પહેરીને વાંચો, પણ વાંચો છો શેનાથી? આંખથી જ. સમજાયું? એટલે જે કંઈ જ્ઞાન થાય એ પ્રમાણથી જ થાય. પ્રમાણથી જે જ્ઞાન થાય એ અસંદિગ્ધ હોય, કન્ફ્યુઝન વગરનું હોય, સિમ્પલ, નોટ કોમ્પ્લેક્સ. સંદિગ્ધ એટલે કોમ્પ્લેક્સ, ગૂંચવાડા વાળું. અસંદિગ્ધ એટલે સ્પષ્ટ, ગૂંચવાડા વગરનું. નંબર 3, અબાધિતમ. એકવાર જ્ઞાન થયું પછી કોઈ પણ પીર આવે ને તો પણ એ જ્ઞાનને ખોટું પાડી ના શકે, ખોટું ઠરાવી ના શકે. હું કહું કે આ સફેદ ફૂલ છે એટલે સફેદ જ છે, પછી ભગવાન કૃષ્ણ અવતાર લઈને આવે ને તોય આ સફેદનું કાળું ના થાય. આ સફેદ છે, ભગવાનને પણ શું કહેવું પડે? શ્વેતઃ અસ્તિ. એ જ કહેવું પડે. તો જ્ઞાન કોઈ કાળે બાધિત ના થાય. અને જો બાધિત થતું હોય એને જ્ઞાન ના કહેવાય, એને ભ્રમ કહેવાય. મને દેખાયો તો સાપ, મેં કહું કે સાપ જ છે, પેલા રૂમમાં સાપ જ છે. ટોર્ચ આવીને શું થયું? ટોર્ચ લાવેલા કે ક્યાં છે સાપ? દોરી છે. તો મારું પેલું હતું એ શું થઈ ગયું? ભ્રમ. પહેલા હું કહેતી હતી કે સાપનું જ્ઞાન, સાપ છે, સાપ છે, મને સાપનું જ્ઞાન છે. પછી શું થયું? ખોટું પડી ગયું, તો એ ભ્રમ થઈ ગયો, તો એ બાધિત થઈ ગયો. એને જ્ઞાન ના કહેવાય. તો જ્ઞાન એને કહેવાય જે ક્યારે બાધ ના પામે. કોઈ પણ પ્રકારે, કોઈ પણ સાધન લાવો, ટોર્ચ લાવો કે 4 આંખ લાવો કે 50 સાક્ષીને બોલાવો, કોઈ પણ કાળે એ બાધ ન પામે તો એને જ્ઞાન કહેવાય. એટલે અબાધિતમ જ્ઞાન જનકમ પ્રમાણમ. એવું બાધિત ના થાય એવું જ્ઞાન જન્મ આવે એને પ્રમાણ કહેવાય. હું દાળની તપેલી જોઈને કહી દઉં કે આજે મીઠું ભૂલી ગયા છે, તમારા જેવા આવીને કે તમે ખોટું બોલો, મારી વાતને ખોટી પાડી નાખો છો. કેવી રીતે? કારણ કે તમે ચાખી નાખો છો. તો મારી વાત છે ખોટી કેમ પડી? પ્રમાણજન્ય નથી, તમારી પ્રમાણજન્ય વાત છે. તો પ્રમાણજનકમ જે જ્ઞાન હોય એ અબાધિત હોય. તમે ચાખીને કહ્યું હોય કે આમાં મીઠું છે, પછી કોઈ ના કહી શકે કે મીઠું નથી. હોય જ, આ વધારે ઓછું હોઈ શકે છે, પણ તમે સ્વાદથી ચાખી લીધું છે તો સ્વાદ ચાખ્યા પછી એને કોઈ ખોટું પાડી શકે નહીં. બરાબર? તો અબાધિતમ અર્થવત જ્ઞાનજનકમ. એ જ્ઞાનનો કોઈ ઉપયોગ હોય, અર્થવત, કોઈ અર્થ સરતો હોય, કોઈ પુરુષાર્થ સરતો હોય. મને ખબર પડી કે આ સફેદ છે એટલે આ રજનીગંધાનું ફૂલ સફેદ રંગનું હોય છે, એ જ્ઞાન, એ અર્થ જન્મ આવે છે. તો જે સફેદ રંગનું હોય, આવું હોય, અને રજનીગંધા કહેવાય. એ અર્થ સર્યો ને ઓળખાવા માટેનું. આ રંગનું જ્ઞાન મને પુષ્પને ઓળખવા માટે ઉપયોગી છે, એટલે ઉપયોગી છે. અર્થવત છે એટલે ઉપયોગી છે, મીનિંગફુલ. અર્થવત જનકમ, જ્ઞાન જનકમ એટલે મીનિંગફુલ નોલેજ છે, નોટ સેન્સલેસ. આપણે કહીએ ને ઘણી લોકો બકવાસ કરે ને સેન્સલેસ કહેવાય, તો એવું નહીં, પણ મીનિંગફુલ છે. અને આવું જ્ઞાન જ્યારે જન્મે, કેવું કેવું? હવે 4 વસ્તુ યાદ રાખો. અનધિગતમ, બીજા દ્વારા ન પ્રાપ્ત થાય. અસંદિગ્ધમ, સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. પછી અબાધિતમ, કોઈ કાળે એનો કોઈ ખોટું પાડી ન શકે એવું હોવું જોઈએ. અને અર્થવત જ્ઞાનજનકમ, અર્થવાળું જ્ઞાન, મિનિંગફુલ જ્ઞાન જન્માવે એને
હા, એને પ્રમાણ કહેવામાં, એ જેના દ્વારા આવું જ્ઞાન જન્મે એ સાધનને પ્રમાણ કહેવામાં આવે છે. બરાબર. તો જ્ઞાનની બાબતમાં પહેલા તો આટલી વાત કરી કે પ્રમાણ કોને કહેવાય. પ્રમાણ કેટલા છે? 6. અને આવા 6 પ્રકારના પ્રમાણ દ્વારા આવું જ્ઞાન અર્થવત, અનધિગતમ, અસંદિગ્ધમ અને અબાધિત જ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે 6 વસ્તુને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવેલું છે. તો કોઈ પણ જ્ઞાન છે એ, હવે આપણે જો સિદ્ધાંતો જોયા એમાં નંબર 1 કે કોઈ પણ જ્ઞાન મનમાં જ જન્મે છે, મનોવૃત્તિ રૂપે જ હોય છે, નંબર 1. બીજું, કોઈ પણ જ્ઞાન યોગ્ય પ્રમાણ દ્વારા જ જન્મે. હું જોઈને એવું ના કહું કે દૂધપાકની અંદર ખાંડ નથી કે દાળમાં મીઠું નથી. એને યોગ્ય પ્રમાણ દ્વારા જન્મેલું જ્ઞાન ના કહેવાય, એને ભ્રાંતિ કહેવાય કે બકવાસ કહેવાય. પણ પ્રમાણ દ્વારા જન્મેલું હોય એને જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન હંમેશા યોગ્ય પ્રમાણથી જન્મે છે. નંબર 2, યોગ્ય પ્રમાણ દ્વારા. જેવું જ્ઞાન, જેવો વિષય એવું પ્રમાણ જોઈએ. મારે રંગ જાણવો હોય તો આંખરૂપી પ્રમાણ જોઈએ. સ્વાદ જાણવો હોય તો સ્વાદેન્દ્રિય જોઈએ. શબ્દ જાણવો હોય તો કર્ણેન્દ્રિય જોઈએ. બરાબર. જેવો વિષય એવું પ્રમાણ જોઈએ. જેવો વિષય એવું પ્રમાણ. મારે દૂધપાક રાંધવો હોય તો શું જોઈએ? દૂધ. લાડુ રાંધવો હોય તો શું જોઈએ? ઘઉં. જે વિષય રાંધવો હોય એ પ્રમાણેની સામગ્રી જોઈએ. એમ જે વિષય જાણવો હોય એવું પ્રમાણ જોઈએ. મારે હિસ્ટ્રી જાણવું હોય અને હું કેમેસ્ટ્રીનું લઈને બેસું બુક, તો હિસ્ટ્રીનું જ્ઞાન થાય? ના થાય. તો જે વિષય જાણવો હોય એ પ્રમાણેનું પ્રમાણ જોઈએ. યોગ્ય પ્રમાણ દ્વારા પ્રાપ્ત થાય. નંબર 3, જ્ઞાન હંમેશા વૃત્તિ રૂપે જ હોય. મનમાં થાય, યોગ્ય પ્રમાણ દ્વારા થાય અને વૃત્તિ રૂપે જ જ્ઞાન થાય છે. એનો અર્થ એ થયો કે વૃત્તિ રૂપે જ અનાત્માનું જ્ઞાન થશે, વૃત્તિ રૂપે વિષયોનું જ્ઞાન થશે, મનુષ્ય, પશુ, પંખી, ફૂલ વગેરેનું પણ વૃત્તિ રૂપે જ્ઞાન થશે. અને આત્માનું જ્ઞાન કેવી રીતે થશે? વૃત્તિ રૂપે જ થશે. વૃત્તિ રૂપે જ થશે. આ વૃત્તિ કેવી રીતે પ્રાપ્ત થશે? યોગ્ય પ્રમાણ દ્વારા. અનાત્માના જ્ઞાન માટે જેવું વિષય એવું પ્રમાણ જોઈએ. અને આત્મજ્ઞાન માટે કયું પ્રમાણ છે? શબ્દ પ્રમાણ એટલે વેદ પ્રમાણ. શબ્દ એટલે વેદ. વેદ પ્રમાણ છે. એટલે શ્રુતિ પરમમ પ્રમાણમ. એટલે શ્રુતિ પ્રમાણ દ્વારા જ આત્માનું જ્ઞાન થશે. બીજું કોઈ પ્રમાણ નથી. શબ્દ પ્રમાણ, શ્રુતિ પ્રમાણ એ જ યોગ્ય પ્રમાણ છે. અને જ્ઞાન કેવી રીતે થશે? વૃત્તિ રૂપે. બ્રહ્માકાર વૃત્તિ કે અખંડાકાર વૃત્તિ રૂપે જ જ્ઞાન થશે. સર, બધું જ્ઞાન વૃત્તિ રૂપે થવાનું હોય તો પેલા જ્ઞાનમાં ને આ જ્ઞાનમાં ફેર ક્યાં પડ્યો? કયા પ્રકારનો તફાવત છે? વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ સટલ સબ્જેક્ટ. નેક્સ્ટ ટાઈમ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીશું. પણ બરાબર સમયસર આવી જજો, જેથી તમારું લિંક તૂટે નહીં. એટલે આવતી વખતે આપણે આ વિચારને આગળ વધારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.